વિષય વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ, વિભાગ બીજો, ચેપ્ટર નંબર 6 વિજ્ઞાપન પત્ર. એની અંદર આજે આપણે જોવાનું છે વિજ્ઞાપન પત્ર અંગે સેક્રેટરીની ફરજો. તો વિજ્ઞાપન પત્ર માટે સેક્રેટરીએ કઈ ફરજો છે તે નિભાવવી પડે છે. તેમાં નંબર 1 કીધેલું છે તો કે સંચાલકોએ વિજ્ઞાપન પત્ર તૈયાર કરવા માટેનું કાર્ય જે સમિતિને સોંપેલું હોય તે સમિતિની વખતો વખત સભા બોલાવી. તો કે ભાઈ વિજ્ઞાપન પત્ર તૈયાર કરવા માટે સંચાલકોએ કોઈ સમિતિની રચના કરેલી હોય, કોઈ સમિતિ છે તેને કામગીરી સોંપેલી હોય તો એની સમયાંતરે સભા બોલાવી એવી ફરજ કોની છે તો કે ભાઈ સેક્રેટરીની છે. જે સભા બોલાવેલી હોય એ સભાની અંદર જે કામગીરી થઈ હોય તેની નોંધ રાખવી એ ફરજ કોની છે તો કે ભાઈ સેક્રેટરીની છે. આ સમિતિને જરૂરી બધી જ વહીવટી મદદ કરવી તો કે ભાઈ જે વહીવટી મદદની જરૂરિયાત ઉપસ્થિત થાય એ તમામ પ્રકારની વહીવટી મદદ છે એ કરવી. કોને તો કે ભાઈ સમિતિને. કોણે તો કે ભાઈ સેક્રેટરીએ. કેવી વહીવટી જરૂરિયાત ઉપસ્થિત થાય તો કે ભાઈ કોઈ દસ્તાવેજો છે, કોઈ નિષ્ણાંતો અંગેની વિગતો હોય, કોઈ કરાર કરેલા છે તો એની નોંધ હોય. તો આવી વહીવટી મદદ છે એ સેક્રેટરીએ જે તે સમિતિ છે તેને આપવાની હોય છે. બરાબર છે. કેટલીક વાર આ કાર્ય છે એ સોલિસિટરને સોંપવામાં આવે છે. તો કે સોલિસિટર કોને કહેવાય તો કે ભાઈ એક પ્રકારનો વકીલ છે. કેવો વકીલ છે તો કે ભાઈ જે વ્યક્તિ છે દસ્તાવેજો ઘડવાનું કામ કરતો હોય છે. બરાબર છે. તો ક્યારેક સોલિસિટરને જો આવું કામ આપવામાં આવેલું હોય, કયો દસ્તાવેજ અહીંયા તૈયાર કરવાનો છે તો કે ભાઈ વિજ્ઞાપન પત્ર છે તૈયાર કરવાનો છે. બરાબર છે. તો જ્યારે સોલિસિટરને આ કાર્ય સોંપવામાં આવે ત્યારે તેમની સાથે સતત સંપર્કમાં રહી તેમની બધી જ મદદ પૂરી પાડવી. તો કે ભાઈ સોલિસિટર છે એક કંપની માટે વિજ્ઞાપન પત્ર તૈયાર કરી આપે છે, જેની નોંધણી છે એ કંપની રજિસ્ટ્રાર સમક્ષ કરાવી આપશે. એ માટેના જે કાયદા છે એની જોગવાઈ છે એનું સોલિસિટર પાસે જ્ઞાન છે. એટલે જેવા જેવા દસ્તાવેજોની એને જરૂર હોય, જેવા જેવા પુરાવાઓની એને જરૂર હોય એ મુજબના દસ્તાવેજો, એ મુજબના પુરાવા સેક્રેટરીએ સોલિસિટરને પૂરા પાડવા પડે છે. બરાબર છે. બીજો નંબર કીધો વિજ્ઞાપન પત્ર અંગેના મુદ્દાઓ તૈયાર થઈ જાય એટલે તેમની મંજૂરી અંગે સંચાલક મંડળની સભા બોલાવી. તો કે ભાઈ વિજ્ઞાપન પત્રની અંદર કેવા કેવા મુદ્દાઓ છે એની નોંધ કરવાની છે. એ તૈયાર થઈ ગયા પછી શું કરવાનું તો કે ભાઈ સંચાલક મંડળની સભા બોલાવી અને તે સભામાં કંપની ધારા અંગેની બધી જ જોગવાઈની માહિતી આપી. તો કે જે સભા બોલાવી છે એ સભાની અંદર તો કે ભાઈ વિજ્ઞાપન પત્ર તૈયાર કરવા માટે કઈ કઈ કંપની ધારાની જોગવાઈ અનુસરવી પડે એની માહિતી છે એ આપવી પડતી હોય છે. બરાબર છે. પછીનો નંબર અહીંયા આપણે ત્રીજો કીધો છે. એમાં તો કે ભાઈ વિજ્ઞાપન પત્ર તૈયાર થઈ જાય અને સંચાલક મંડળની સભામાં મંજૂર થઈ જાય પછી તે છપાવી એક નકલ કંપની રજિસ્ટ્રાર પાસે નોંધાવવા માટે મોકલી આપવી. અહીંયા આપણે એક પ્રશ્ન મળી શકે છે તો કે ભાઈ વિજ્ઞાપન પત્ર તૈયાર થઈ ગયા પછી તેની માટેની મંજૂરી કોણ આપે છે તો કે ભાઈ સંચાલકો આપે છે. સંચાલક મંડળની સભા આપે છે. બરાબર છે. તો કે ભાઈ વિજ્ઞાપન પત્ર તૈયાર થઈ ગયા પછી શું કરવાનું છે તો કે ભાઈ એની એક નકલ છે એ છાપવાની છે અને એ નકલ છે એ કોની પાસે તો કે ભાઈ કંપની રજિસ્ટ્રાર પાસે નોંધવાની છે. બરાબર છે. પછીનો ચોથો નંબર કીધો રજિસ્ટ્રાર પાસે નોંધાવતા પહેલાં કેવી કામગીરી સેક્રેટરીએ કરવી પડશે તો કે ભાઈ વિજ્ઞાપન પત્રમાં તારીખ લખેલી છે કે નહીં એની પહેલાં ખાતરી કરી લેવાની. ત્યાર પછી જ રજિસ્ટ્રાર પાસે નોંધવા મોકલવી. પછી બીજો નંબર તો કે ભાઈ કંપની ધારા અનુસાર બધી જ વિગતો અને અહેવાલો સામેલ છે કે નહીં તે જોવાની ફરજ. સમજાઈ ગયું. તો કે ભાઈ કંપની ધારા અનુસાર જે વિગતો માગવામાં આવેલી છે એ મુજબની વિગતો જ છે, એ મુજબના અહેવાલો સામેલ છે કે નહીં
એ જોવું, બરાબર છે. તો આ પણ એક સેક્રેટરીની ફરજ છે. પછીનો તો કે ભાઈ 5મો નંબર આપેલો છે, એમાં આપણને કીધું છે તો કે ભાઈ વિજ્ઞાપન પત્રમાં જે સંચાલકોના નામ જણાવેલા હોય તેમને વિજ્ઞાપન પત્રની એક નકલ મોકલવાની ફરજ. આવું શા માટે? તો કે ભાઈ જે વ્યક્તિનું નામ વિજ્ઞાપન પત્રની અંદર જણાવેલું છે, બરાબર છે, તો કે એ સંચાલક છે એની ભવિષ્યની અંદર કોઈ પણ પ્રકારની જવાબદારી ઊભી થશે. વિજ્ઞાપન પત્રની અંદર જો ખોટી માહિતી આપવામાં આવેલી હશે, ગેરરસ્તે દોરનારી માહિતી આપવામાં આવેલી હશે તો શું થશે? તો કે ભાઈ એના માટે સંચાલકો છે એ પોતે વ્યક્તિગત રીતે જવાબદાર ગણાશે. સમજાઈ ગયું? તો આવું ન બને એટલા માટે સંચાલકને પણ એક નકલ છે એ મોકલવી જરૂરી બની જાય છે. 6થો નંબર કીધો, વિજ્ઞાપન પત્રમાં જણાવવામાં આવેલ નિષ્ણાંતોના નામ છપાવવા હોય તો તેમની પાસેથી લેખિત સંમતિ લેવી પડે. તો કે ભાઈ જે વ્યક્તિ કંપનીની અંદર નિષ્ણાંત તરીકે કાર્ય કરતા હોય એ વ્યક્તિનું નામ છે એ વિજ્ઞાપન પત્રની અંદર છાપવું હોય તો એના માટે જે વ્યક્તિ નિષ્ણાંત તરીકે કાર્ય કરવાની છે, નિષ્ણાંત તરીકે કાર્ય કરે છે, એની પાસેથી લેખિત સંમતિ લેવી પડે છે. શા માટે? તો કે ભાઈ ભવિષ્યની અંદર જો એ વ્યક્તિને પૂછેલું ન હોય અને એનું નામ છે એ દાખલ કરેલું હોય તો એ કંપની સામે દાવો માંડી શકે નહીં, એટલા માટે. બરાબર છે. નંબર 7મો કીધો છે તો કે ભાઈ જે વ્યક્તિના નામ કંપનીના ઓડિટર, કાનૂની સલાહકાર, સોલિસિટર, બેન્કર તરીકે જણાવેલા હોય તો દરેકની લેખિત મંજૂરી લેવી પડે છે. તો કે ભાઈ જે વ્યક્તિનું નામ કંપનીના ઓડિટર તરીકે લખેલું હોય, ઓડિટર એટલે કે હિસાબોની ચકાસણી કરનાર, કાનૂની સલાહકાર એટલે કે કાયદાને જાણકાર વ્યક્તિ, સોલિસિટર એટલે કે ભાઈ કાયદાકીય દસ્તાવેજો તૈયાર કરનાર વ્યક્તિ, અને બેન્કર એટલે કે ભાઈ કંપની છે એના વ્યવહારો છે એ કઈ બેંકની અંદર થવાના છે, તો કે ભાઈ બેન્કર, તો દરેકની લેખિત મંજૂરી છે એ મેળવવી પડે છે. 8મો નંબર કીધો છે, શેર કે ડિબેન્ચરમાં રોકાણ કરવા અરજી બહાર પાડી શકાતી નથી, પરંતુ લઘુ વિજ્ઞાપન પત્ર સાથે અરજી જોડી શકાય છે. તો કે ભાઈ અહીંયા કંપનીને નાણાંની જરૂરિયાત છે તો એ નાણાકીય જરૂરિયાતો કઈ રીતે સંતોષશે? તો કે ભાઈ એના માટે કંપની શેર બહાર પાડશે, એના માટે કંપની છે એ ડિબેન્ચર બહાર પાડશે અને જનતા છે એને રોકાણ માટે આમંત્રણ આપશે. તો કંપની જ્યારે શેર અને ડિબેન્ચર બહાર પાડે છે ત્યારે એ ડાયરેક્ટ રોકાણકારોને અરજી આપી શકતા નથી. એની સાથે વિજ્ઞાપન પત્ર, તો કે ભાઈ લઘુ વિજ્ઞાપન પત્ર છે એ આપવું જરૂરી બની જાય છે. તો કે ભાઈ વિજ્ઞાપન પત્ર છે એના મુખ્ય જે અંશો છે એ જેની અંદર દર્શાવેલા હોય એ લઘુ વિજ્ઞાપન પત્ર છે, તો કે એની સાથે અરજી જોડી શકાય છે. શા માટે? તો કે ભાઈ જે વ્યક્તિ છે એને કંપનીના શેરની અંદર કે ડિબેન્ચરની અંદર રોકાણ કરવું હશે એ પોતે શું કરશે? તો કે ભાઈ વિજ્ઞાપન પત્રનો અભ્યાસ કરશે અને એના આધારે પોતે શેર ખરીદવા માટે અરજી કરશે. માટે લઘુ વિજ્ઞાપન પત્રની સાથે અરજી ફોર્મ છપાવવાની વ્યવસ્થા કરવી. તો કે ભાઈ અહીંયા વિજ્ઞાપન પત્ર છે કેવું? તો કે ભાઈ લઘુ, એની સાથે તો કે ભાઈ અરજી ફોર્મ છે એ છપાવવાની વ્યવસ્થા કરવાની હોય છે. કોણે? તો કે ભાઈ સેક્રેટરીએ. બરાબર. પછીનો નંબર અહીંયા આપણે આપેલો છે, જે બાંયધરી દલાલો સાથે જે પ્રકારની વ્યવસ્થા ગોઠવી હોય તેમને લઘુ વિજ્ઞાપન પત્ર અને અરજી પહોંચાડવાની વ્યવસ્થા કરવી. તો કે ભાઈ બાંયધરી દલાલો સાથે કંઈ વ્યવસ્થા ગોઠવાયેલી હોય. કેવી વ્યવસ્થા ગોઠવાયેલી હોય? તો કે ભાઈ કઈ રીતનો બાંયધરી દલાલો સાથે કરાર કરેલો છે, બરાબર છે, કઈ રીતનું એને કમિશન ચૂકવવાનું છે, કંપનીને શેર બહાર પાડવા માટેની જવાબદારી જે લોકોએ લીધે છે, એટલે કે ખરીદવા માટેની જવાબદારી લીધેલી છે અને જે વ્યક્તિઓ સાથે બાંયધરી કરાર કરેલો છે, તો એની સાથે નાણાકીય વ્યવસ્થા, નાણાકીય માહિતી,
કઈ રીતની રજૂ કરવાની છે, કઈ રીતના એને નાણાં ચૂકવવાના છે, એ બધી બાબતો છે એ વિજ્ઞાપન પત્રની અંદર જણાવવું જરૂરી બની જાય છે. 10મો નંબર કીધો, શેર અરજીના નાણાં મળે ત્યારે તે શિડ્યુલ બેંકમાં અલગ ખાતામાં જમા કરાવવાના રહેશે. બરાબર છે. અહીંયા કેવી બેંકની આપણે વાત કરીએ છીએ તો કે ભાઈ શિડ્યુલ બેંકની વાત કરીએ છીએ. તો કે ભાઈ કહેવાય કોને શિડ્યુલ બેંક? તો કે ભાઈ એને જેની અંદર વેપારી બેંકોનો સમાવેશ થાય અને સહકારી બેંકોનો સમાવેશ થાય. વેપારી બેંકો તો કે ભાઈ એની અંદર કેવી કેવી બેંકો હોય તો કે ભાઈ જાહેર ક્ષેત્રની વેપારી બેંકો હોય, ખાનગી ક્ષેત્રની વેપારી બેંકો હોય, ભારતમાં કામ કરતી વિદેશી બેંકો હોય, પ્રાદેશિક ગ્રામીણ બેંકો હોય. આ બધી બેંકોનો શેમાં સમાવેશ થાય છે તો કે ભાઈ શિડ્યુલ બેંકની અંદર સમાવેશ થાય છે. ટૂંકમાં તો કે ભાઈ આવી બધી બેંકો છે ને એ રિઝર્વ બેંકના બધા જ નિયમો અને ધારાધોરણનું પાલન કરતી હોય. બરાબર છે. તો એ બધી બેંકોને કેવી બેંકો કહેવામાં આવે છે તો કે ભાઈ શિડ્યુલ્ડ બેંકો કહેવામાં આવે છે. આનો અભ્યાસક્રમ તમારે ધોરણ 12ની અંદર વિષય અર્થશાસ્ત્રની અંદર કરવાનો થશે. બરાબર છે. અહીંયા પણ એક પ્રશ્ન યાદ રાખવો પડશે તો કે શેર અરજીના નાણાં મળે તે નાણાં કઈ બેંકની અંદર જમા કરાવવા પડશે અથવા તો કઈ બેંકની અંદર એ માટે ખાતું ખોલાવવું પડશે તો કે ભાઈ શિડ્યુલ બેંકની અંદર ખાતું ખોલાવવું પડશે. બરાબર છે. તો કે ભાઈ તે માટે ખાસ ખાતું ખોલાવવાની વ્યવસ્થા કરવાની હોય છે. કોણે તો કે સેક્રેટરીએ. તો કે ભાઈ અને તે બેંક સાથે અરજીપત્રનો સ્વીકાર નાણાં સાથે થાય તે અંગે વ્યવસ્થા કરવાની હોય છે. તો કે ભાઈ અહીંયા કેવી વ્યવસ્થા કરવાની સેક્રેટરીએ તો કે ભાઈ જે વ્યક્તિ છે એ શેર ખરીદવા માટે અરજી કરશે તો એ વ્યક્તિની અરજી બેંકે સ્વીકારી લેવાની અને એ વ્યક્તિના નાણાં છે એ પણ બેંકે સ્વીકારી લેવાના. આવી વ્યવસ્થા છે ને ભાઈ એ સેક્રેટરીએ કરવાની હોય છે. બરાબર છે. આવી કામગીરી છે એણે બેંક સાથે કરવાની હોય છે. કોણે તો કે ભાઈ સેક્રેટરીએ. બરાબર છે. પછી તો કે ભાઈ 11મો નંબર આપેલો છે એની અંદર આપણે જોઈએ તો કે ભાઈ જુદા જુદા વર્તમાનપત્રોમાં શેર ભરણું ખુલ્લું મૂકવાની જાહેરાત યોગ્ય રીતે થાય તે માટેની વ્યવસ્થા ગોઠવવાની હોય છે. તો કે ભાઈ સેક્રેટરીએ શું કામ કરવાનું છે તો કે ભાઈ અહીંયા શેર ભરણું ખુલ્લું મૂકવાની જાહેરાત તો કે ભાઈ કેટલા સમયની અંદર વ્યક્તિ છે એ શેર ખરીદવા માટે અરજી કરી શકશે એને શું કહેવાય તો કે ભાઈ શેર ભરણું ખુલ્લું રહેશે કેટલા સમય માટે એની જાહેરાત એણે આપવાની હોય છે. તો કે ભાઈ જે તે વર્તમાનપત્રની અંદર જાહેરાત આપી અને એ માટેની વ્યવસ્થા ગોઠવવી. 12મો નંબર કીધો બહાર પાડેલ શેરને શેર બજારમાં નોંધણી કરાવવા અંગેની વ્યવસ્થા કરવી. તો કે ભાઈ કંપની છે એવું ઈચ્છતી હોય કે ભાઈ પોતે બહાર પાડેલા શેર છે એની નોંધણી છે એ શેર બજારની અંદર થાય તો એ માટેની વ્યવસ્થા પણ એણે કરવી પડે છે. નંબર 13મો કીધો છે સેક્રેટરીએ વિજ્ઞાપન પત્ર નોંધાવ્યા પછી 90 દિવસમાં તે બહાર પડી જાય તે અંગેની વ્યવસ્થા ગોઠવવાની હોય છે. જો 90 દિવસની અંદર વિજ્ઞાપન પત્ર છે એ બહાર નહીં પડે તો શું થશે તો કે ભાઈ ફરીથી એને તૈયાર કરવું પડશે. એના માટે જે અગાઉ પહેલાં જે તૈયારી કરેલી હતી જે કામગીરી કરેલી હતી એ ફરીથી પાછી કામગીરી કરવી પડશે. બરાબર છે. તો આ બધી બાબતો શું છે તો કે ભાઈ વિજ્ઞાપન પત્ર બહાર પાડવા અંગે સેક્રેટરીની ફરજો. તો અહીંયા એ પ્રશ્ન છે તે પૂરો થાય છે. એના પછી વાત આવે છે લઘુત્તમ ભરણું. એમાં જોઈએ તો હવે તો કે ભાઈ લઘુત્તમ ભરણું અને લઘુત્તમ ભરણું છે તેનું મહત્ત્વ. તો પહેલાં અહીંયા આપણે લઘુત્તમ ભરણું આપણે જોઈએ તો એની અંદર આપણે કીધું છે કે કંપની પોતાની યોજના મુજબ વ્યવસ્થિત ધંધો શરૂ કરી શકે તે માટે ઓછામાં ઓછી રકમના શેર જાહેર જનતા દ્વારા ખરીદીને લઘુત્તમ ભરણું કહેવામાં આવે છે.
તો કે ભાઈ કંપનીએ પોતાનો ધંધો છે એ વ્યવસ્થિત શરૂ કરી શકે. તો કે ભાઈ વ્યવસ્થિત ધંધો શરૂ ક્યારે થશે? તો કે ભાઈ જ્યારે ધંધાકીય એકમ છે એની પાસે પૂરતા પ્રમાણની અંદર નાણાકીય વ્યવસ્થા હશે તો થશે. બરાબર છે. તો કે એ માટે શું કરવું પડશે? તો કે ભાઈ એ માટે ઓછામાં ઓછી રકમના શેર છે એ જાહેર જનતા દ્વારા ખરીદવા જરૂરી છે. બરાબર છે. તો એ જે જાહેર જનતા શેરની ખરીદી કરશે એ ખરીદીને જ ક્યાં નામે ઓળખવામાં આવે? તો કે ભાઈ લઘુત્તમ ભરણું કહેવામાં આવે છે. બરાબર છે. આ શબ્દ છે તે આપણા માટે ઉપયોગી છે, કારણ કે ધોરણ 12ની અંદર કેટલીક જગ્યાએ આ શબ્દ છે તેનો ઉલ્લેખ છે એ આપણે જોવા મળશે. શું જોવા મળશે? તો કે ભાઈ લઘુત્તમ ભરણા અંગેની વિગતો. તો કે ભાઈ લઘુત્તમ ભરણું છે તે ભરાયેલું હોવું જોઈએ. આવી બાબતોનો આપણે અભ્યાસ છે તે કરવાનો થશે. એટલા માટે આ શબ્દ છે એ આપણા માટે મહત્ત્વનો બની જાય છે. પેરેગ્રાફથી તો કે ભાઈ કંપની ધારામાં લઘુત્તમ ભરણાની રકમ કેટલી હોવી જોઈએ તે અંગે કોઈ ઉલ્લેખ નથી. લઘુત્તમ ભરણાની રકમ કંપનીના સંચાલકો અને અન્ય નિષ્ણાંતો ભેગા મળી નક્કી કરતા હોય છે. વિજ્ઞાપન પત્રમાં જણાવેલ લઘુત્તમ ભરણું ન મળે તો કંપની દ્વારા શેર ફાળવણી થઈ શકે નહીં. તો અહીંયા શું કીધું છે? તો કે ભાઈ લઘુત્તમ ભરણા અંગે કંપની ધારામાં કોઈ જ ઉલ્લેખ નથી. કે વિજ્ઞાપન પત્રની અંદર તો કે ભાઈ ઉલ્લેખ કરવો જરૂરી છે. તો કઈ રીતના ઉલ્લેખ થઈ શકશે? તો કે ભાઈ એના માટે સંચાલકો છે ભેગા થશે, નિષ્ણાંતો છે ભેગા થશે અને પોતે નક્કી કરશે. એ રકમને લઘુત્તમ ભરણું માની લેવામાં આવશે અને એ રકમ છે એ વિજ્ઞાપન પત્રમાં લઘુત્તમ ભરણા તરીકે દર્શાવવામાં આવશે. પણ જો એટલી રકમ છે, એટલી રકમના શેર છે એ જો ન વેચાય તો કંપની છે એ અરજદારોને શેર ફાળવી શકતા નથી. સમજાઈ ગયું? આગળ આપણે કીધું છે તો કે ભાઈ લઘુત્તમ ભરણું છે એનું મહત્ત્વ શું છે? તો એમાં આપણે કીધું છે તો કે ભાઈ રોકાણકારોના હિતનું રક્ષણ કરવા માટે કંપની ધારામાં લઘુત્તમ ભરણાની જોગવાઈ કરવામાં આવેલી છે. તો કે ભાઈ રોકાણકારો છે તેનું હિત જળવાય. રોકાણકારો છે એની પાસે રહેલા નાણાં છે એ નાણાંનું પોતે કંપનીના શેરની અંદર રોકાણ કરતા હોય છે. બરાબર છે. તો એના હિતનું રક્ષણ કરવા માટે કંપની ધારાની અંદર તો કે ભાઈ લઘુત્તમ ભરણાની જોગવાઈ કરવામાં આવેલી છે. પણ કેટલી રકમ રાખવી એ માટે અગાઉ આપણે જોયું તેમ તેનો ઉલ્લેખ કરવામાં આવેલો નથી. બરાબર છે. અહીંયા લઘુત્તમ ભરણાની રકમ મળી હોય તો જ શેર કે અન્ય જામીનગીરીઓની વહેંચણી કરી શકાય છે. આવું કંપની ધારામાં જણાવેલું છે. બરાબર. તો કે ભાઈ કંપની દ્વારા જે લઘુત્તમ ભરણા માટેની રકમ છે એ જણાવેલી હોય ને કંપનીને એટલી રકમ મળેલી હોય તો જ કંપની છે એ શેર કે અન્ય જામીનગીરીઓ છે તેની વહેંચણી કરી શકશે. બરાબર. અહીંયા જોઈએ તો કેટલાક અપ્રામાણિક કે બિન અનુભવી સંચાલકો કંપનીની સ્થાપના અપૂરતી મૂડીથી કરે, જેના કારણે ધંધો વ્યવસ્થિત ચલાવી શકાય નહીં અને તેમાં નાણાં રોકનાર જાહેર જનતાના રોકાણકારોએ રોકેલા નાણાં ગુમાવવા પડે. આથી લઘુત્તમ ભરણાની જોગવાઈ ફરજિયાત છે. તો અહીં આપણે શું કીધું છે? તો કે ભાઈ લઘુત્તમ ભરણું જરૂરી શા માટે છે? તો કે ભાઈ કેટલીક વાર શું થશે? તો કે ભાઈ બિન અનુભવી સંચાલકો હશે, અપ્રામાણિક સંચાલકો હશે. એ કંપનીની શરૂઆત છે એ અપૂરતી મૂડીથી કરશે અને જેથી શું થશે? તો કે ભાઈ ધંધો છે એને વ્યવસ્થિત ચલાવી શકાશે નહીં. જે વ્યક્તિઓએ કંપનીની અંદર નાણાંનું રોકાણ કરેલું છે, બરાબર છે, એ રોકેલા નાણાં છે એ કેટલીક વખત રોકાણકારોએ શું કરવું પડશે? તો કે ભાઈ ગુમાવવા પડશે. આથી લઘુત્તમ ભરણાની જોગવાઈ કાયદામાં ફરજિયાત કરવામાં આવેલી છે. તો કે ભાઈ રોકાણકારોનું હિત જળવાય. ઓછી મૂડીથી કંપની ધંધો શરૂ કરશે તો નુકસાનીનો સામનો કરવો પડશે ને જેના પરિણામે રોકાણકારો છે એના નાણાં પણ ડૂબશે. આવું ન બને એટલા માટે લઘુત્તમ ભરણાની જોગવાઈ છે તે ફરજિયાત કરવામાં આવેલી છે. એ કંપની ધારા 2013 મુજબ
વિજ્ઞાપન પત્ર બહાર પાડવાની તારીખથી 30 દિવસમાં લઘુત્તમ ભરણાની રકમ ન મળે અથવા સેબીએ જણાવેલ સમયગાળા દરમિયાન ન મળે તો તે રકમ સેબીએ આપેલ નિર્દેશ પ્રમાણે પરત કરવી પડે છે. તો કે ભાઈ 2013નો કંપની ધારો આ બાબત માટે શું કહે છે? તો કે ભાઈ આ બાબત માટે 2013નો કંપની ધારો કહે છે કે ભાઈ વિજ્ઞાપન પત્ર બહાર પાડવાની તારીખથી 30 દિવસમાં લઘુત્તમ ભરણાની રકમ છે ને મળી જવી જરૂરી બની જાય છે. લઘુત્તમ ભરણાની રકમ છે એ જરૂરી બની જાય છે. બરાબર છે. કેટલા દિવસમાં? તો કે ભાઈ વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યાના 30 દિવસની અંદર. જો એ રકમ ન મળે તો શું કરવાનું? તો કે ભાઈ સેબી સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એણે જણાવેલ જે સમયગાળો છે એ સમયગાળામાં જે અરજદારોએ શેર ખરીદવા માટે જે રકમ કંપનીને ચૂકવેલી છે એ રકમ છે એણે અરજદારોને પાછી ચૂકવવી પડે છે. બરાબર છે. તો વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યાના 30 દિવસની અંદર લઘુત્તમ ભરણાની રકમ છે એ મળી જવી જરૂરી છે. જો આ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે તો જવાબદાર અધિકારીઓ દંડને પાત્ર બને છે. તો કે ભાઈ અહીંયા શું કીધું છે? તો કે ભાઈ 30 દિવસની અંદર લઘુત્તમ ભરણા જેટલી રકમ ન મળે અથવા તો સેબીએ કીધેલું છે એ સમયગાળા દરમિયાન લઘુત્તમ ભરણાની રકમ ન બને તો જે વ્યક્તિઓ છે એ આની સાથે સંકળાયેલા છે એ અધિકારીઓ દંડને પાત્ર બને છે. જ્યારે શેરની ફાળવણી કરવામાં આવે ત્યારે કંપની રજિસ્ટ્રાર પાસે આની નોંધણી કરાવવી પડે છે. શેની નોંધણી? તો કે ભાઈ લઘુત્તમ ભરણું ભરાયું છે એની નોંધણી છે એ કરાવવી પડે છે. બરાબર છે. આગળ વધીએ તો હવે કીધું છે કે લઘુત્તમ ભરણું ન ભરાય તો તેની અસરો કેવી અસરો થાય? તો કે ભાઈ કંપની શેરની ફાળવણી કરી શકતી નથી. ક્યારે? તો કે ભાઈ લઘુત્તમ ભરણું ન ભરાય તો. પછી બીજી અસર કીધી છે તો કે અરજદારોને સેબીએ જણાવેલ નિર્દેશ અનુસાર રકમ પરત કરવી પડે છે. તો કે ભાઈ અરજદારોને સેબીએ જણાવેલ હોય એ મુજબ કોને? તો કે ભાઈ અરજદારોને રકમ છે એ કંપનીએ પરત કરવી પડે છે. અને ત્રીજો નંબર, જાહેર કંપની આ જોગવાઈનો ભંગ કરે તો જવાબદાર અધિકારીઓ દંડને પાત્ર બને છે. કઈ જોગવાઈનો ભંગ કરે? તો કે ભાઈ વિજ્ઞાપન પત્ર બહાર પાડેલ હોય તેના 30 દિવસની અંદર લઘુત્તમ ભરણા જેટલી રકમ મળી જવી જરૂરી છે. તો એ બાબત છે એની પણ અહીંયા કાળજી રાખવી પડે છે. એ નિયમ છે, એ જોગવાઈ છે, તેનો ભંગ થવો જોઈએ નહીં. જો થશે તો જે વ્યક્તિ છે જવાબદાર એના માટે હશે એને દંડ થઈ શકે છે. બરાબર છે. તો અહીંયા આપણે 2 માર્ક્સની અંદર કદાચ પ્રશ્ન પૂછે. શું પ્રશ્ન પૂછે? તો કે ભાઈ લઘુત્તમ ભરણું ન ભરાય તો તેની અસરો જણાવો. બરાબર. એના પછી એક મુદ્દો આવે છે તો કે ભાઈ બાંયધરી કરાર આપેલો છે. બરાબર. આ શબ્દ છે એ પણ આપણા માટે ઉપયોગી છે. કેટલીક જગ્યાએ બાંયધરી કરાર છે તે શબ્દ છે તેનો ઉલ્લેખ છે તે આપણે જોવા મળશે. તો એમાં આપણે જોઈએ તો કે ભાઈ જાહેર કંપની જ્યારે જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા આમંત્રણ આપે છે, શેના દ્વારા? તો કે ભાઈ વિજ્ઞાપન પત્ર દ્વારા. ત્યારે નવી સ્થપાયેલી કંપની જો લઘુત્તમ ભરણા જેટલી રકમ ન મેળવી શકે તો કંપનીની પ્રતિષ્ઠા જોખમાય છે. તો કે ભાઈ જાહેર જનતાને શેર ખરીદવા માટે કંપની છે એ વિજ્ઞાપન પત્રથી આમંત્રણ આપે ત્યારે નવી સ્થપાયેલી કંપની છે અને લઘુત્તમ ભરણા જેટલી રકમ ન મળે તો કંપનીની પ્રતિષ્ઠા જોખમાય છે. ઉપરાંત અહીંયા આપણે કીધું છે તો કે ભાઈ ભાવિ સફળતાની શક્યતાઓ અવરોધાય છે. શા માટે? તો કે ભાઈ કંપની છે પોતાનો ધંધો છે તે શરૂ કરી શકતી નથી. કંપની પાસે અરજદારોએ જે રકમ જમા કરાવેલી છે એ કંપનીએ પાછી રકમ અરજદારોને પાછી આપી દેવી પડે છે. એટલે એની ભાવિ સફળતાની શક્યતાઓ છે એ અવરોધાય છે.
અહીંયા શેર બજારમાં કંપની અંગે નકારાત્મક પરિસ્થિતિ ઊભી થાય છે. તો કે ભાઈ અહીંયા કોઈ વ્યક્તિ છે, કોઈ અરજદાર છે, કોઈ રોકાણકાર છે અને કંપની છે એની અંદર રોકાણ કરવાની ઈચ્છા રહેતી નથી. એટલે કે બજારની અંદર કંપનીની પ્રતિષ્ઠા છે તે જોખમાય છે. આ જોખમને નિવારવા નવી સ્થપાયેલી કંપની દલાલો અથવા મધ્યસ્થીઓ સાથે બાંયધરી કરારો કરે છે. તો કે ભાઈ આ માટે કંપની શું કરશે? તો કે ભાઈ કંપની છે એની ભાવિ સફળતાઓની શક્યતાઓ અવરોધાય છે. શેર બજારની અંદર કંપનીની નકારાત્મક છાપ ઊભી થાય છે. આવા બધા જોખમ છે તેનું નિરાકરણ લાવવું છે તો એના માટે નવી સ્થપાયેલી કંપની છે એ પોતે દલાલો અથવા મધ્યસ્થીઓ સાથે બાંયધરી કરાર કરે છે. એટલે કે એની પાસેથી બાંયધરી મેળવે છે, જેમાં આવા દલાલો કંપનીને ખાતરી આપે છે, એટલે કે એવી બાંયધરી આપે છે કે જો લઘુત્તમ ભરણા જેટલી અરજીઓ નહીં આવે તો કરાર કરનાર દલાલો બાકીની ખૂટતી રકમની જામીનગીરી ખરીદી લેશે. તો કે ભાઈ કંપનીએ જેટલા શેર બહાર પાડવાના છે એમાંથી લઘુત્તમ ભરણા જેટલી રકમ જે રાખેલી છે એટલી રકમના શેરનું જો વેચાણ નહીં થાય તો જે વ્યક્તિઓએ બાંયધરી કરાર કરેલો છે એ પોતે કંપનીને એવી બાંયધરી આપે છે કે જેટલી રકમ લઘુત્તમ ભરણા તરીકેની છે, જેટલા શેર છે એ વેચાવા જરૂરી છે એટલા શેર છે એ પોતે ખરીદી લેશે, આવી બાંયધરી આપે છે. એટલે એને બાંયધરી કરાર તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ તો આમ બાંયધરી કરાર એટલે કંપનીએ ત્રાહિત પક્ષકારો સાથે કરેલો એવો કરાર કે જે દ્વારા દલાલો કમિશનના બદલામાં કંપનીને એવી બાંયધરી આપે છે કે જાહેર પ્રજા માટે બહાર પાડેલ જામીનગીરીઓ જો જાહેર પ્રજા પૂરેપૂરા નહીં ખરીદે તો બાકીની જામીનગીરી પોતે ખરીદી લેશે. તો કે ભાઈ કંપની દ્વારા જે જામીનગીરીઓ બહાર પાડવામાં આવેલી છે એ જામીનગીરી જાહેર જનતા દ્વારા ખરીદવામાં નહીં આવે તો બાકીની વધેલી જે જામીનગીરીઓ છે એ બાંયધરી આપનાર દલાલો છે એ પોતે ખરીદી કરી લેશે અને તેના બદલામાં નાણાં ચૂકવી આપશે. આ રીતે બાંયધરી દલાલો દ્વારા ખરીદાયેલ શેર કે જામીનગીરી માટે જે કમિશન આપવામાં આવે છે તેને બાંયધરી કમિશન કહેવામાં આવે છે. તો કે ભાઈ બાંયધરી કરાર કરનાર વ્યક્તિઓને જે કમિશન આપવામાં આવે એ કમિશનને ક્યાં નામે ઓળખવામાં આવે છે? તો કે ભાઈ બાંયધરી કમિશન કહેવામાં આવે છે. બરાબર છે. હવે નંબર એના પછી આપણે કીધું છે તો કે ભાઈ બાંયધરી કરાર કરશું તો તેનો ફાયદો શું? બરાબર. તો એની અંદર આપણે જોઈએ તો બાંયધરી કરાર કરશું તો કેવા કેવા ફાયદા થાય છે. એમાં નંબર 1 કીધો છે તો કે ભાઈ બાંયધરી કરારો કરવાના કારણે સ્થાપકો માટે નાણાં મેળવવા માટે અનિશ્ચિતતા રહેતી નથી. તો કે ભાઈ બાંયધરી કરાર કરેલો છે કંપનીએ, એના જે સ્થાપકો છે એને તો કે ભાઈ નાણાં એકત્રિત કરવા છે તો એને અનિશ્ચિતતા દેખાતી રહેતી નથી. તો કે ભાઈ અહીંયા જે એણે શેર બહાર પાડેલા છે એના માટે લઘુત્તમ ભરણાની જેટલી વ્યવસ્થા કરવાની છે એટલી વ્યવસ્થા થઈ જશે. એને એ બાબતની કોઈ પણ પ્રકારની ચિંતા જોવા મળતી નથી. બીજો નંબર કીધો બાંયધરી દલાલો શેર બજારના નિષ્ણાત હોવાના કારણે કંપનીને યોગ્ય સલાહ આપે છે. તો કે ભાઈ બાંયધરી દલાલો છે એ શું છે? તો કે ભાઈ શેર બજારના નિષ્ણાત છે, તે કંપનીને સલાહ આપશે અને રોકાણકારોના વિશ્વાસમાં વધારો કરશે. તો કે ભાઈ કંપનીને કેવી સલાહ આપશે? તો કે ભાઈ કયા સમયે કયા પ્રકારના કેવી રકમના શેર છે તે બહાર પાડી શકાય, કેવી રીતે વિજ્ઞાપન પત્ર બહાર પાડી શકાય, આ બધી બાબતો છે, આ બધી સલાહ છે એ પોતે આપશે. બરાબર છે ને? જેના આધારે રોકાણકારોમાં વિશ્વાસ વધાય છે, રોકાણકારોનો વિશ્વાસ છે એની અંદર વધારો થતો જોવા મળે છે. આ બાંયધરી કરારનો ફાયદો છે.
ત્રીજો નંબર કીધું બાંયધરી દલાલો જવાબદારી લેતા પહેલાં કંપનીની સ્થિતિ અને ભાવિ વિશે યોગ્ય તપાસ કરે છે. કારણ કે બજારની અંદર તો કે ભાઈ બાંયધરી દલાલો છે એની ક્યાંક પ્રતિષ્ઠા હોય છે, એ શેર બજારના નિષ્ણાંત હોય છે, બરાબર છે. એટલા માટે પોતે શું કરશે તો કે ભાઈ કંપનીની સ્થિતિ શું છે, કેવી સ્થિતિ તો કે આર્થિક સ્થિતિ અને કંપનીનો ભવિષ્ય એના વિશે યોગ્ય તપાસ કરશે અને પછી જ બાંયધરીના કરારો કરે છે, જેથી નાણાં રોકનારાઓએ તેમના નાણાંની સલામતી અંગે વિશ્વાસ વધે. તો કે ભાઈ નિષ્ણાંતો છે એ પોતે યોગ્ય ચકાસણી કર્યા પછી જ કંપની સાથે પોતે કરાર કરે છે, જેથી શું થાય છે તો કે ભાઈ જે વ્યક્તિઓ શેર ખરીદવા માટે અરજી કરે છે, જે રોકાણકારો છે એને કંપની સાથે વિશ્વાસ વધે. સમજાઈ ગયું? કારણ કે એ લોકોએ અગાઉ ચકાસણી કરેલી હોય છે. અને નંબર અહીંયા આપણે છેલ્લો કીધેલો છે તો કે ભાઈ બાંયધરી દલાલોની પ્રતિષ્ઠાનો લાભ પણ કંપનીને મળે છે અને પ્રતિષ્ઠિત બાંયધરી દલાલોના નામના કારણે જ રોકાણકારો કંપનીની અંદર રોકાણ કરવા માટે આકર્ષાતા હોય છે. તો કે ભાઈ બજારની અંદર બાંયધરી દલાલો છે એની ક્યાંક પ્રતિષ્ઠા હોય છે, એ પ્રતિષ્ઠાનો લાભ કંપનીને મળે છે અને આ પ્રતિષ્ઠિત બાંયધરી દલાલોના નામના કારણે જ રોકાણકારો છે એ કંપનીના શેરની અંદર રોકાણ કરતા હોય છે. બરાબર છે. આ મુદ્દા છે બાંયધરી કરારના ફાયદાના દર્શાવેલા છે, જે આપણે પૂર્ણ કરેલ છે. અને હવે અહીં આપણો પ્રશ્ન છે તે પૂરો થયો અને આપણો લેક્ચર છે તેને પણ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ.